મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. વીરાય નમઃ, દેવાય નમઃ. આ મહારાજના પાર્ષદો, એમનું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નામ લખ્યું. એમના પ્રસંગો આપણે કહી રહ્યા છીએ. આ વીરા ભગત એ મહારાજના હજુરી પાર્ષદ, બંદૂકનું નિશાન પાડી જાણતા, મહારાજની સેવામાં ખબરદાર થઈને રહેતા. એકવાર મહારાજ ઉત્તર ગુજરાતમાં આદરજ ગામ છે, મહારાજ આદરજ પધાર્યા. આદરજની ઘણી લીલાઓ છે. મહારાજે એ ગામમાં અન્નકૂટનો ઉત્સવ કર્યો છે. સદગુરુઓની સ્થાપના મહારાજે એ ગામમાં કરી. મહારાજે સંતોને પત્ર આપ્યા. ઘણીવાર મહારાજ પધાર્યા છે. મહારાજ આમ અમદાવાદથી જતા અને આ જમિયતપુરા ગામ આવે, અત્યારે તો અમદાવાદ ને જમિયતપુરા એક થઈ ગયું છે, ત્યાંથી આદરજ જવાય. આદરજ ગામ આપણે અમદાવાદમાં આપણી નવી સંસ્થા થઈ છે શાંતિગ્રામ ગુરુકુલ, ત્યાંથી 8-10 કિલોમીટર જ થાય છે. એ ગામમાં દર્શને જવું હોય તો ક્યારેક ભક્તો અમદાવાદ આવો ત્યારે કહેજો, સંતો સાથે આવશે. મહારાજે એ ગામમાં ઘણી લીલાઓ કરી છે. એ આદરજ ગામનો પ્રસંગ છે. દીપાવલીનો દિવસ હતો એટલે ત્યાંના પ્રેમી ભક્તોએ આમ દીપમાળા પૂરી હતી. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી સંતોએ મહારાજને રીઝવવા માટે રાસની રમઝટ બોલાવી. એવી કીર્તન ભક્તિ થાય. સંતો પાર્ષદો રાસ લેતા હતા. ત્યાંનો રાસ એ ખાંટ પરિવાર, એ ભક્તો ત્યાંના પણ હાથમાં આમ બેડા લઈને રાસ લેવાની રીત એ દેખાડીને પણ મહારાજને રાજી કરેલા. પણ આ દીપાવલીના દિવસે દીપમાળા પુરાણી મહારાજ વચ્ચે ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સંતો પાર્ષદો બધા રાસ લેતા હતા. એ વખતે સંતોનો સ્નેહ અને ભક્તિ જોઈ અને મહારાજ પણ અનેક રૂપ ધારણ કરી અને સંતો પાર્ષદો સાથે રાસ લીધો. જેટલા સંતો પાર્ષદો એટલા રૂપ મહારાજે ધારણ કર્યા અને રાસ લીધો. આ દેવા ભગત, વીરા ભગત મહારાજની ભેળા હતા એટલે એમની સાથે પણ મહારાજે રાસ લીધો હોય. એ કેવું દિવ્ય દર્શન હશે, એ કેવું મહા અલૌકિક, બધાને આશ્ચર્ય અને મહારાજનું સુખ આવતું હશે. રાસ પૂરો થયો ત્યારે મહારાજે સૌ સંતોને બોલાવ્યા અને પ્રસન્ન મનથી એક એક કરીને સૌને મહારાજ ભેટ્યા. બાથમાં ગાલીને મહારાજ બધા સંતો પાર્ષદો ભક્તોને મહારાજ મળ્યા હતા. સૌને ભેટી રહ્યા. ના, નવા વર્ષને દિવસે સવારે મહારાજ ભેટ્યા. દિવાળીના દિવસે સાંજે રાસ લીધો અને નવું વર્ષ હતું. નવા વર્ષે તો સૌ પગે લાગવા જાય, આશીર્વાદ લેવા જાય. એટલે મહારાજ પાસે સૌ આવે
ત્યારે જેટલા સંતો ભક્તો મહારાજની સાથે હતા ને, એ આદરજ પધારેલા, એ બધા સંતો પાર્ષદો જેટલા આવે એ બધા સંતોને પાર્ષદોને નવા વર્ષે મહારાજ બાથમાં ગાલીને મળ્યા, ભેટા. પછી અન્નકોટ તૈયાર થયો અને મહારાજ અન્નકોટ રતુભાઈ ખાંટના બહેન હવનબાઈ હતા. એ બહુ મહિમાવાળા અને મહારાજમાં હેતવાળા હતા. એમણે આ અન્નકોટની બધી રસોઈ હરિભક્ત જે બ્રાહ્મણો હતા એમની પાસે બનાવરાવેલી. એ અન્નકોટ થયો, ઠાકોરજી આગળ પુરાણો, મહારાજે આરતી ઉતારી, પછી મહારાજને પ્રેમથી જમાડ્યા અને મહારાજે બધા સંતો ભક્તોને પીરસી અને જમાડ્યા. એટલે આ વીરા ભગતને પણ મહારાજ તે દિવસે ભેટા હોય, મહારાજે પીરસ્યું હોય, આવું સુખ આપેલું. બાકી લીલા તો આદરજની ઘણી છે. આપણે અત્યારે પાર્ષદની વાત કરીએ છીએ. હવે એ દિવસે ભક્તો મહારાજને રાજી કરવા માટે આ ગામના બધાય રતુભાઈ ખાટ વગેરે હરિભક્તો હતા. એ બધાય આમ ક્ષત્રિયો એટલે નિશાનબાજ હોય. ગામના પાદરમાં બહુ સરસ તળાવ છે, ગંગાસર તળાવનું નામ, આજે પણ એ તળાવ છે. એ તળાવમાં દીવડાઓ તરતા મૂકે કે ગરબા જેવું આમ માટલિયું મૂક્યું હોય, એની ઉપર આમ ઢાંકી અને એમાં દીવડો પ્રગટાવ્યો હોય, બહાર વાટ કરી હોય, અને પછી બંદૂકનું નિશાન તાકી અને વાટ પાડવાની, કે તીરનું નિશાન કરી અને વાટ પાડવાની. તો બંદૂકના નિશાનથી વાટ પાડવાનું આમ કરતા હતા, પણ કોઈનાથી નિશાન પડે નહીં. મહારાજને રાજી કરવા માટે કરતા હશે. થોડોક મનમાં આમ અહમભાવ આવ્યો હશે કે અમને આ અમારાથી થાય. એટલે મહારાજે કીધું કે તમે જો કોને તો અમારા પાર્ષદ તમારા નિશાનને પાડે. એટલે ત્યારે રતુભાઈ બોલ્યા, મહારાજ અમે રાજી છીએ જો તમારા પાર્ષદ નિશાનને પાડે તો. એમાં જે નિશાન પાડે ને એને ઇનામ મળતું હોય. એટલે હવ આવ્યા હોય, હવનું બંદૂક લઈને આમ નિશાન પાડતા હોય, કોઈનાથી પડ્યું નહીં. મહારાજ કે તમે કહો તો અમારા પાર્ષદ નિશાન પાડે. ભલે મહારાજ અમે રાજી. એટલે મહારાજે આ વીરા ભગતને પાર્ષદને કીધું કે તમે નિશાન પાડો. વીરા ભગતે હાથમાં બંદૂક લીધી અને મહારાજનું સ્મરણ કરી નામ લઈ અને બંદૂકની ગોળી ફોડી અને નિશાન પાડી દીધું. બધાય આવ્યા હતા, ગામ આખું બેઠું હતું. બધાય આમ રતાલી પાડીને રાજી થયા કે વાહ મહારાજના પાર્ષદ. તો આ વીરા ભગત એવા નિશાનબાજ પણ હતા અને મહારાજની સેવામાં રહેતા બંદૂકધારી હજુરી પાર્ષદ તરીકે મહારાજની સેવા કરતા. એકવાર મહારાજે સર્વે સંતો અને ભક્તોને કીધું કે આજે સૌનું જે અંગ હોય એ કીર્તનને આધારે અંગ કહેવાનું કે મારું આ અંગ છે. એમાં રતનજીએ એવું કીધું કે હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. આપણે રતનજી બાપુની કથા કરી ત્યારે આ વાત કરી હતી. ભગુજીએ એવું કીધું કે મોહની લગાઈ મેરી મૈયા, એ કીર્તન એ મારું અંગ.
હવે આપણે તો આ કીર્તન સાંભળાય નથી. આ ક્યારેક કીર્તન મેળવી અને એને ગાવી અથવા તો જેવું આવડે એવું ગાતા, પણ એનો અર્થ સમજીએ તો બહુ સુખ આવે એવું આપણું અંગ થાય એવું કરવું જોઈએ. ભીમ ભક્ત જેમની વાત આપણે કરી ગયા, એણે એવું કીધું, મય દાસી તેરી ચરણ ઉપાસી, રહ્યો ન જાવે દૂર. આ કીર્તનમાં જેવું કહ્યું એવું મારું અંગ. વીરા ભક્તએ કહ્યું, આપણે વીરા ભગતની વાત ચાલે છે. વીરા ભગતે કીધું, રે સગપણ હરિવરનું સાચું. આ મારું અંગ. લ્યો આ વીરા ભગત એ કેવા અંગવાળા કે આ મારું અંગ છે. એને સગપણ મહારાજનું સાચું માન્યું હતું, એટલે તો સંસારનો ઘરબારનો ત્યાગ કરી અને મહારાજની સેવામાં રહ્યા હતા. અને કેવા ખબરદાર થઈને મહારાજની સેવા કરતા. મહારાજ જે આજ્ઞા કરે તે, કે આ દાદા ખાચરની વાડીમાં સેવા કરો તો એ સેવા કરે. મહારાજ ભેળા વિચરણ કરતા હોય તો પાર્ષદ તરીકે ભેળા હોય તો ખબરદાર થઈને મહારાજની બરોબર સેવા કરે. રે સગપણ હરિવરનું સાચું. આ બ્રહ્માનંદ સ્વામીનું પદ છે. રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાંગો મન મિથ્યા ભાળી, છે વરવા જેવા એક વનમાળી, રે સગપણ હરિવરનું સાચું. રે ફોગટ ફેરા નવ ફરીએ, રે પર ઘેર પાણી શું ભરીએ, વરીએ તો નટવરને વરીએ, રે સગપણ હરિવરનું સાચું. આ બ્રહ્માનંદ સ્વામીના કેવા પદ છે? આ 4 પદ છે. વાલા ભક્તો, ક્યારેક આ 4 પદ કીર્તનાવલી હાથમાં લઈ, અત્યારે તો મોબાઈલમાં પણ હોય છે, આ વીરા ભગતને યાદ કરી. આ વીરા ભગતનું અંગ હતું, એણે કંઠે કર્યા છે. એ વખતે કાંઈ આ પદો સુલભ નહોતા અત્યારની જેમ. હાથથી ખરડા થયા હોય, ક્યારેક બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ પાસે ગાયું હોય, આ ગમી ગયું હોય બહુ, એટલે વીરા ભગતે પણ એનો ખરડો કરીને લખ્યું હોય, એ કાગળિયો સાચવતા હશે, પછી કંઠે કરી લીધું હોય. જે અંગ હોય, આપણને આપણા અંગના વચનામૃતો હોય એ કંઠે રાખવા જોઈએ, તો આપણે વારે વારે એને યાદ કરી આપણા અંગને વિચારીને તો આપણે પાછા આપણા વિચારમાં આવી જાય. એમ આપણા અંગના કીર્તનો હોય, ક્યારેક એવા કઠણ દેશકાળ આવ્યા હોય, વિપરીત વાતાવરણ હોય, થોડોક સત્સંગમાં આમ ડગમગાટ થવા માંડ્યું હોય, ત્યારે આપણા અંગના કીર્તન બોલી કે આપણા અંગનું વચનામૃત વિચારી, કે આપણને મહિમાનું અંગ હોય તો એવા વચનામૃત કે મહારાજના એવા ચરિત્રો, કોઈ ભક્તના એવા પ્રસંગો એ આપણે યાદ કરીએ ને તો એ પાછું આપણા અંગમાં આવી જવાય. આ પોતપોતાના અંગના કીર્તનો છે. આપણે આપણા અંગનું કીર્તન નક્કી કરવું જોઈએ, એ કંઠે કરવું જોઈએ. આ વીરા ભગતનું આ અંગ, એટલે એમણે આ પદો કંઠે કર્યા હશે, ગાતા હશે. એટલે મહારાજે પૂછ્યું એટલે તુરત કીધું કે રે સગપણ હરિવરનું સાચું, એ મારું અંગ છે. આપણને અત્યારે પૂછ્યું હોય તો કે તમારું કયા કીર્તનને આધારે અંગ છે,
અથવા તો કયા વચનામૃતમાં વાત આવે છે એવું તમારું અંગ છે, તો આપણે ખોળવું પડે. નક્કી કર્યું ન હોય તો યાદ ન આવે, તો એવું નક્કી કરવું અને પોતાનું કરીને રાખવું, એને વિચારવું. આ વીરા ભગતે કીધું, મહારાજ આ રે સગપણ હરિવરનું સાચું એ મારું અંગ છે. હસન ભક્તે કહ્યું, ભેગા ભેગા બીજા ભગતને આપણે સંભાળી લઈ કે તમને ચાંપા ને ચોયડા તેહ કે ભુજામાં ભીડિયા જેહ, એ કીર્તન પ્રમાણે મારું અંગ છે. હરજી ભક્તે કહ્યું, ઓરા આવો નટવર નાનડિયા. આ બધા પ્રેમી ભક્તો હોય તો એવું અંગ હોય. અને આવી રીતે વીરા ભક્તએ પણ વાત કરી. તો આ વીરા ભગત, દેવા ભગત એવા મહારાજના હજુરી પાર્ષદ, મહારાજની ભેળા રહેનારા હતા, મહારાજની આજ્ઞામાં વર્તનારા હતા. એનું નિષ્કુળાનંદ સ્વામીએ આ ક્ષત્રિય ભક્તના નામ લેખા. સાંખ્ય યોગી ભક્તોના જે પ્રસંગો આપણને સુલભ મળ્યા એમની વાત કરી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.